ન્યૂઝ ગુજરાત અને સમાચારોની આપણે શરૂઆત કરીએ તો દેશની આઝાદી પૂર્વે એટલે કે તારીખ 9/5 અને ના રોજ કોટને ક્ષેત્રે સ્થાપાયેલા દેશની સૌથી પહેલી સહકારી સંસ્થા ધી સોસંગ ગ્રુપ કોઓપરેટિવ કોટના સેલ સોસાયટીમાં થયેલા ₹58.40 લાખનું કૌભાંડની ફરિયાદમાં સૂજી સહકારી મંડળીઓના રજિસ્ટ્રેડ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961 હેઠળની કલમ 81 હેઠળ મંડળીને બજવેલ કારણ દર્શક નોટિસની સુનાવણી બાદ આખી બોર્ડને કસૂરવાર ઠેરવી અને બરખાસ્ત કરી સરકારી વહીવટદારની નિમણૂક કરી છે. સુરત જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટ્રાર્ડ HD કાછડને આ કૌભાંડમાં આખી બોર્ડ જવાબદાર હોવાનું જણાતા તેમને તારીખ 29ના રોજ મંડળીના પ્રમુખ સાથે કાર્યરત 18 વ્યક્તિની સમિતિના સભ્યોને બરખાસ્ત કરી અને વહીવટદાર તરીકે સહકારી મંડળીઓ એડિટર ગ્રુપ 1ના અધિકારી ND બારેજિયાની નિમણૂક કરી છે અને ત્યારે તાકીદે ચાર્જ સંભાળી લેવા હુકમ કર્યો હતો, જેના પગલે વહીવટદારે ગુરુવારે બપોરે ચાર્જ લઈ અને મંડળીમાં ફરજ બજાવતા હાલના ઇન્ચાર્જ મેનેજર સહિત અન્ય 2 કર્મીઓને છૂટા કરી દીધા છે. નમસ્કાર મિત્રો, આજરોજ મહેરબાન જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ સુરતના HD કાછડ સાહેબના હુકમ મુજબ હું શોષક કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડના વહીવટદાર તરીકે નિમણૂક પામ્યો છું અને એનો ચાર્જ લેવા માટે મેં રૂબરૂમાં અહીંયા હાજર થઈને હાજર કમિટી સભ્યોના વ્યવસ્થાપક સમિતિના 4 સભ્યો અને સ્ટાફ મેમ્બરોની હાજરી વચ્ચે એમને નોટિસ બજાવીને અને હુકમની અમલવારી કરીને મેં ચાર્જ લઈ લીધો છે અને એ ચાર્જની આગળની કાર્યવાહી માટે હું બેંક અને પોલીસ સ્ટેશનમાં મારા લેટર આપવા જાઉં છું. આવતીકાલની વાર્ષિક સાધારણ સભા જે અગાઉથી જાહેર થયેલ હતી તે વાર્ષિક સાધારણ સભાને હાલ પૂરતું મોકૂફ રાખવાની હું જાહેરાત કરું છું. એનો મતલબ કે આવતીકાલે જે સાધારણ સભા થવા મળનાર હતી તે આવતીકાલે મળશે નહીં અને ભવિષ્યમાં એના માટે બીજી આયોજન કરવામાં આવશે. આવતીકાલની જે વાર્ષિક સાધારણ સભા જાહેર થઈ છે તેના હાલ મોકૂફ જાહેર કરું છું અને આગળની કાર્યવાહી માટે હું મહેરબાન જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને મારો રિપોર્ટ કરીશ. સમાચારોમાં આપણે આગળ વાત કરીએ સુરતની તો સુરત પ્રી મોન્સૂન કામગીરીની બેઠકમાં